ભાભરમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. શિક્ષણ દારૂબંધી મુદ્દે ચર્ચા. સાંસદ ગેનીબેન ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોર રહ્યા ઉપસ્થિત. ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલી ગાયત્રી ગર્લ્સ હોસ્ટેલ ખાતે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના બંધારણ, શિક્ષણ અને દારૂબંધી જેવા સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાભર, સુઈ ગામ અને વાવ સહિતના વિસ્તારોમાંથી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, ભુરાજી ઠાકોર, માનસુંગજી ઠાકોર, કરસનજી ઠાકોર, ખેમાજી ઠાકોર અને રામાજી ઠાકોર સહિતના અગ્રણી હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે બેઠકમાં જણાવ્યું હતું કે ઠાકોર સમાજની પડતર જમીનના મુદ્દે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ કરવા અને દારૂ જેવી સામાજિક બંધી પર અંકુશ લાવવા માટે આ બેઠકનું આયોજન કરાયું હતું. તેમણે આ મુદ્દાઓ પર ભારપૂર્વક ધ્યાન આપવા હાકલ કરી હતી અને ગામોગામ દારૂ બંધ કરાવવા માટે પણ સમાજના આગેવાનો હાકલ કરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, રાધનપુર, ભાભર. આજે ગાયત્રી ઘર ખાતે આમ તો ઠાકોર સમાજ આપણા લોકો બે નહીં છે મળ્યો હતો. દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો હતો. ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને ક્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતનું આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે. અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે, ક્યાંય પણ દારૂ મળે તો મને કહેજો અને ત્યાં દારૂબંધી કરાવડાવશું. અને દારૂ એક ખોટી બધી છે. ત્યાં લોકોને ખૂબ દારૂથી લોકો ખૂબ પરેશાન થતા હોય છે. અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે જગ્યા વર્ષોથી પડી હતી એના નિરાકરણ માટે સમાજ ભેળો થયો હતો અને એનો અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે. અને સમાજ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને જે પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે. ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે? લોકોનું ઠાકોર સમાજના કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે ચાલુ પણ રહેવું જોઈએ. શું કહેશું? એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે 16, એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો. તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ. હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા તેમાં જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે. તો પણ પ્રસંગ સારો એવો ગયો છે અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે. બાકી સમગ્ર ઠાકોર સમાજ ડીજે ન વગાડવું એ માટે સમર્થન મંડળ છે. એના માધ્યમથી આવનાર સમયની અંદર ભાભર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય, દારૂ બંધ કરવા માટે કરીને ગામોગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જગ્યાની ખરીદી કરેલી હતી. એ જગ્યા અત્યારે હાલ શૈક્ષણિક રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ત્યાં ખાલી જગ્યા લેવાય. આ એક મુખ્ય મુદ્દો હતો. અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે. અને સમગ્ર વગર મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય. ગામોગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે. અને આવનાર સમયની અંદર જે કંઈ આની અંદર નાના મોટી ત્રુટિ આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગું થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશું. અત્યારે જે ડીજેનો વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે બેઠકમાં પણ ડીજે મામલે ચર્ચા થઈ હતી. શું કોઈ છૂટછાટ આપવામાં આવશે કે એક વર્ષ પછી? હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં. એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું. હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કાંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને
જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે, 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું, આજે વર્તમાન સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું.